મહાશિવરાત્રિની પ્રતીક્ષા શિવ ભક્તો આખું વર્ષ કરતા હોય છે। મહાશિવરાત્રિ હિન્દુઓ માટે એક મોટું પર્વ છે, જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે। ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે। પણ શું આપને ખબર છે કે મહાશિવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે? મહાશિવરાત્રિએ ભગવાન શિવ સાથે જોડાયેલી 3 મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી। આવો જાણીએ તેના વિશે। શિવ પુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા। એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું। પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિ પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું। ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા। વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા, જેના કારણે મહાશિવરાત્રિના અવસરે અનેક જગ્યાએ શિવ બારાત કાઢવામાં આવે છે। આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે, દાંપત્ય જીવન સુખી બને છે। પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે દેશભરમાં 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા। આ 12 જ્યોતિર્લિંગ છે: સોમનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, કેદારનાથ જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર જ્યોતિર્લિંગ અને ઘૃણેશ્વર જ્યોતિર્લિંગ। મહાશિવરાત્રિને આ 12 જ્યોતિર્લિંગોના પ્રગટના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। શિવરાત્રિની પૂજા કરવાનો વિશેષ મહત્વ એટલે વધી જાય છે કારણ કે શિવરાત્રિના દિવસે જ માં પાર્વતીના સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા। એટલે જેને વિવાહનું સુખ પ્રાપ્ત કરવું હોય એ એના પ્રશ્નની સાથે ભગવાન શિવની આ દિવસે અર્ચના કરી શકે છે। આગળ વાત કરવામાં આવે, જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને સર્વપ્રથમ ભગવાનને શિવ સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે જોયા અને તરત જ ભગવાનને જેને કહેવાય પંચામૃત વગેરે દ્રવ્ય દ્વારા શિવજીને અર્પણ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા। આગળ વાત કરવામાં આવે તો ભારત દેશના 12 જ્યોતિર્લિંગની સ્થાપના પણ ક્યાંક ને ક્યાંક આ શ્રેષ્ઠ દિવસે એટલે કહેવાય કે મહાશિવરાત્રિના દિવસે જ થઈ છે, જેથી કરી અને ભગવાનની પૂજા શિવલિંગ સ્વરૂપે વિશેષ કરીને કરવામાં આવે છે। વિશેષ ભગવાન શિવ એ દુઃખ અને દારિદ્ર્યના દેવતા છે, ભોળાનાથ છે, જે ભોળા લોકો છે એના દેવતા છે। તો આ શિવરાત્રિના રાત્રે પણ જાગરણ કરી જ્યારે શિવજીની પૂજા કરવામાં આવે તો વિશેષ કરીને એના દુઃખ દરિદ્રનો નાશ થઈ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ શિવરાત્રિની આ મહત્વની જાણકારીનો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો તેને વધુમાં વધુ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી ભગવાન શિવની આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। મળીએ જલ્દી એક નવા વિષયની સાથે। નમસ્કાર।